કોમેડી અને ફેમિલી ડ્રામાનો ધમાકેદાર ડોઝ એટલે બધું ઓલરાઈટ છે. ચાલો બોસે એક ચોખ્ખી વાત કરીએ. જો તમે થિયેટરમાં અનલિમિટેડ હસવા અને રિલેક્સ થવા માંગતા હોવ તો ડિરેક્ટર ઉમંગ વ્યાસની આ ફિલ્મ તમારા માટે જ બની છે. બધું ઓલરાઈટ છે. કોઈ ભારેખમ જ્ઞાન નથી આપતી, પણ એક ગુજરાતી કન્ફ્યુઝન ફેમિલીમાં કેટલા હદ સુધીના લોચા થઈ શકે એનું પરફેક્ટ લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપે છે. પુનીત દવે અને ટીમની સ્ક્રિપ્ટ એટલી ફાસ્ટ છે કે તમને એક જોકમાંથી બહાર નીકળવાનો ટાઈમ મળે એ પહેલાં બીજો મંચ તૈયાર જ હોય. આખી ફિલ્મમાં જે ગડબડ ગોટાળા થાય છે તે જોતાં જોતાં તમને લાગશે કે આ તો આપણા જ ઘરની કે પડોશીની ક્રેઝી સ્ટોરી છે. પરફોર્મન્સની વાત કરીએ તો વિરાજ ખેલાનીનો કોમેડી ટાઈમિંગ ઇનબિલ્ટ છે અને અહીં પણ એના પૂરા ફોર્મમાં છે. મેહુલ બુચ, જહાનવી ગુરનાની અને દીપ વૈધની કમાલની એનર્જી અને ચેતન દૈયા, પ્રેમ ગઢવી જેવા પાવરહાઉસ કલાકારોની જુગલબંધી ફિલ્મને ક્યાંય પણ ડલ થવા નથી દેતી. સારેગામા પ્રોડક્શનની રીચ ફ્રેમ્સ, બ્યુટીફુલ સિનેમેટોગ્રાફી અને ફ્રેશ મ્યુઝિક આ આખી રાઇડને વધુ મજેદાર બનાવે છે. ટૂંકમાં જો જિંદગીમાં થોડું ઘણું ટાઈટ હોય તો બધું સાઈડમાં મૂકીને ફેમિલી સાથે થિયેટર પહોંચી જાઓ. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. ये फिल्म બધું ઓલરાઈટ છે. અમારી બીજી ફિલ્મ છે અને ઇટ્સ અ ફેમિલી એન્ટરટેનર રિલીઝિંગ ઓન 12th of June. મેક શ્યોર તમે તમારા પરિવાર સાથે જાઓ અને જેટલો પ્રેમ તમે જમકુડીને આપેલો એટલો જ પ્રેમ તમે બધું ઓલરાઈટ છે નહીં આપો. અને ફ્રેન્ડ્સ ફેમિલી બધા સાથે જાઓ. 12th of June બધું ઓલરાઈટ છે. એટલે વેકેશન મોડનું પાછું અગર તમને એવું એક્સપિરિયન્સ લેવું હોય તો મૂવી જોવા જતા રહો, તમને એવું જ લાગશે, કારણ કે ઇટ્સ લોટ ઓફ કેઓસ, લોટ ઓફ ફન અને એકદમ જ એટલે આજે જે ટ્રેલરમાં તમે જોયું છે ને એ મેઇન મુદ્દો મેં આપ્યો જ નથી. તો મેઇન મુદ્દો જોવા માટે મૂવી જોવા આવો.